કળા વિશે, કળા સાથે જોડાણ વિશે અને છોટા ઉદયપુરની કોઈ સરસ સરસ વાતો કરો. અને ખૂબ જ રંગીલાથી જીવતા લોકો છે અમારો સમાજ, અને પહાડીઓ અને નદીઓની સાથે જંગલોમાં રહીને પોતાનું જીવન વર્ષોથી ગુજારે છે. બાબા પિઠોરા એટલે રાઠવા આદિવાસી સમાજમાં જે છે તે ત્યાં વર્ષોથી આદિકાળથી ત્યાં આગળ ગુફાઓમાં અને જંગલમાં રહેતો હતો. એમના ઈષ્ટદેવ છે. તો ગુફાઓમાં આ રીતે ચિત્રો અંકિત કરવામાં આવતા હતા તીક્ષ્ણ હથિયારથી, અને ચિત્ર કરીને એવો કંઈક સંદેશો મોકલાવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એની પર પથ્થરો ઉપર કે ગુફાઓમાં લખી દેવામાં આવતું હતું, એ ચિત્ર દેવામાં આવતું હતું. અને એ ચિત્રની અંદરથી એ ભાવ પ્રકટ થતો કે શું કહેવા માંગે છે. આમ કહીએ તો દેશ અને દુનિયા માટે પિઠોરા ચિત્ર છે, પરંતુ અમારા માટે બાબા પિઠોરા દેવ લખેલા છે. તો અમે એને અમારું લખાણ જ કહીએ છીએ, અને અમે બાબા પિઠોરાને દેવ કહીએ છીએ. એ કોઈ ને કોઈ દેવી દેવતા ત્યાં આગળ એમાં લખેલા હોય છે. તો એ શું છે, એનું મહત્ત્વ શું છે, આ સમાજની વચ્ચે સમાજમાં શું મહત્ત્વ છે એ સમજવું પડે. આંખમાંથી આંસુ નીકળી ગયા કે આટલું મોટું સન્માન, કે ભારત સરકારનું જે ચોથું સન્માન છે, બિલકુલ, ને 140 કરોડ દેશની જનતામાંથી મારી પસંદગી થઈ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું મિત્રો. સવાર પડી છે અને એવું કહેવાય કે કળા એક એવી વસ્તુ છે કે જે તમને ભાવ સાથે જોડી દેતી હોય છે. જેમ કે કોઈ સારું ગીત સાંભળો તો એનો ભાવ ઉત્પન્ન થતો હોય છે, કોઈ સુંદર ચિત્ર જુઓ તો પણ તમારા મનમાંથી ભાવ ઉત્પન્ન થાય છે, અને ભાવ બહુ શુદ્ધ હોય છે કારણ કે આત્માથી ઉત્પન્ન થાય છે. જેમ કે સવારની વાત કરીએ તો પ્રભાતિયા આપણે ત્યાં ગવાય છે. તો એ પ્રભાતિયા આખા દિવસમાં તમે એ પ્રભાતિયું ગાઓ તો તમને એવી જ ફિલિંગ આવે, એવો જ ભાવ આવે કે એક સરસ મજાની સવાર થઈ રહી છે, દિવસ ઉગી રહ્યો છે, અને આપણે પણ નવી ઉર્જા સાથે દિવસનું કામ શરૂ કરવાના છીએ. જેમ કે આ પ્રભાતિયું, હે જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે, હે જાગને જાદવા. આ સંગીતની વાત થઈ, પણ ચિત્રમાં પણ એવો જ જાદુ છે. ચિત્રકળા બહુ અલગ અલગ પ્રકારની ચિત્રકળા હોય છે, જેમાં આપણે પાશ્ચાત્ય ચિત્રકળા જે આપણે બહારથી લઈને આવ્યા છે, બહારથી લોકો અહીં આવ્યા, એમણે આપણને અમુક દેન આપી, એમની ચિત્રકળા પરથી અહીંયા ઘણા બધા ચિત્રકારોએ ચિત્રકામ કરીને નામના મેળવ્યું. પણ એક ચિત્રકળા એવી છે કે જે આપણી પોતીકી છે. એ ચિત્રકળા જે કુદરતમાંથી નીકળી છે, કારણ કે આ ચિત્રકળા કરનાર જે છે ને એ કુદરતના ખોળે જન્મે છે. એ તો આપણે બધા હોઈએ જ છીએ, પણ એ કુદરતના ખોળે જ રહે છે, કુદરતની સાથે રહે છે, પોતાનો જીવન નિર્વાહ પણ કુદરતના હવાલે કરે છે, અને એ કુદરતના સંરક્ષક છે. એવું કહીએ તો બિલકુલ ખોટું નથી, કારણ કે એ લોકો કુદરતમાં રહી, એટલે કે જંગલો, પર્વતો, નદીઓ આ બધાની સાથે જ રહી અને એમની રક્ષા કરે છે, એમનું સંવર્ધન કરે છે. અને કેવી એ લોકો જે રીતે કુદરતને સમજે છે એ રીતે કદાચ આપણે શહેરમાં રહેતા લોકો, અર્બન થઈ ગયેલા લોકો, ખૂબ ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકો નથી સમજી શકતા. અને એ જે આદિજાતિની હું વાત કરી રહ્યો છું એ જ્યાં જોવા મળે છે, જેમ કે એક બહુ જ સુંદર જગ્યા છે આપણે ત્યાં છોટા ઉદેપુર. એટલી સરસ જગ્યા છે, કુદરતે 4 હાથે ત્યાં દેન આપી છે સુંદરતાની, કુદરતી બક્ષિસોની, પણ એ આપણે સમજી નથી શકતા. પણ જે લોકો ત્યાં રહે છે, જે લોકો આદિકાળથી ત્યાં છે, એ બધા એને સમજે છે. પછી ભલે અત્યારે ખૂબ વેલ એજ્યુકેટેડ કોઈ પણ જગ્યાએ હોય, પણ કુદરત સાથે જોડાયેલા રહે છે. અને ત્યાંની જ એક કળા છે જેને આપણે બધા જોતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ, અથવા નામ ન સાંભળ્યું હોય તો જોઈને ઓળખી જઈએ છીએ, જે પિઠોરા આર્ટ, પિઠોરાની ચિત્રકળા. બહુ જ સુંદર ચિત્રકળા હોય છે, અને એ કરવી પણ બહુ વિવિધ, આખી એની પદ્ધતિ બહુ અલગ છે, અને વૈવિધ્યસભર ચિત્રકળા છે. હવે આ ચિત્રકળા જે છે એ ત્યાંના લોકો કરે છે. હું ખાસ કરીને છોટા ઉદયપુરની વાત કરું તો. પણ આજના સમયમાં જ્યારે આપણે એઆઈનો જમાનો આવ્યો છે, કંઈ કમ્પ્યુટરથી કરી નાખતા હોઈએ છીએ, ત્યારે આનું મહત્ત્વ ઓર વધી જાય છે, અને આને જાળવવાની જવાબદારી વધુ મોટી થઈ જાય છે આ ચિત્રકળાને. તો એવી જવાબદારી જેમણે ઉપાડી અને એની સરકારે નોંધ પણ લીધી કે ખૂબ મહેનતથી, અને જેને કહેવાય ને કે જીવ રેડીને જેમણે આ ચિત્રકળાનું સંરક્ષણ કર્યું છે, એવા પદ્મશ્રી પરેશ રાઠવા સાહેબ આપણી પાસે છે. કેમ છો સાહેબ? નમસ્તે. બિલકુલ. નમસ્તે.
સાહેબ એક તો બહુ આનંદની વાત છે કે આપ જે જગ્યાએથી આવો છો ને એ જગ્યા હું તો અહીંયા બેઠેલા બધાને કહું છું કે છોટાઉદેપુર જવું જોઈએ અને જોવી જોઈએ. ખૂબ સુંદર, ખૂબ મજાની જગ્યા છે. બિલકુલ. તો સાહેબ આપના આ કળા વિશે, કળા સાથે જોડાણ વિશે અને છોટાઉદેપુરની કોઈ સરસ સરસ વાતો કરો. કેવી જગ્યા છે, શું છે? છોટાઉદેપુર એટલે પહાડો અને સપાટ જમીનમાં હજારો વર્ષથી વસેલો ત્યાંનો માનવ, યસ. આદિમાનવ, ને એમાંય રાઠવા, હમ. અને ખૂબ જ રંગીલાથી જીવતા લોકો છે અમારો સમાજ. અને પહાડીઓ અને નદીઓની સાથે જંગલોમાં રહીને પોતાનું જીવન વર્ષોથી ગુજારે છે. જી. અને આજે પણ ત્યાં અદ્ભુત જગ્યાઓ છે હમ. જોવાલાયક. જેમ કે આમ જોવા જઈએ તો હાંફેશ્વર જે છે, હમ. ખૂબ જ સુંદર જગ્યા છે. એની સાથે સાથે એમની સંસ્કૃતિ પણ ગજબની છે એમને. હમ. અને જેને આપણે વાઇબ્રન્ટ કહીએ ને, હા. તો વાઇબ્રન્ટ ગુજરાત કહીએ તો વાઇબ્રન્ટ ગુજરાત એક ત્યાંથી શરૂઆત કરીએ તો પણ ચાલી જાય, વાહ. છોટાઉદેપુરથી. વાહ. કેમ કે એના સંસ્કૃતિ પણ એવી છે. એમનું જે નૃત્ય છે હમ. એને ગેરિયા નૃત્ય કહીએ, જી. ટીમલી નૃત્ય કહીએ. અને એમની સાથે એમના પહેરવેશ ખૂબ જ રંગીન હોય છે, વાઇબ્રન્ટ હોય છે. તો એનાથી આપણે જોઈએ કે ભાઈ છોટાઉદેપુરની આ એક ઓળખ છે, તો ગેર નૃત્ય છે. તો એવી બધી ઘણી જગ્યાઓ છે ત્યાં આગળ છોટાઉદેપુરમાં. તો જો આપ આવશો તો એને નજર નિહાળવાનો મોકો કંઈક એનું અનુભવ અલગ જ હશે તેમાં. જી, બિલકુલ બિલકુલ. આપનું આ ચિત્રકળા સાથેનું જોડાણ કેવી રીતે અને ક્યારથી? આપના તો પરિવારમાં હશે, વારસામાં, પણ કેવી રીતે આ ચિત્રકળાની સાથે જોડાણ કેવી રીતે? જી, બાબા પીઠોરા દેવની સાથે આમ તો અમારા પેઢીમાં નથી, પરંતુ હું અમારા ત્યાંના લોકો, અમારા જે લખારા છે, જે બુજુર્ગ લખારાઓ છે, એમને સાથે રહીને જ શીખ્યો છે આમ તો જોવા જઈએ તો. અચ્છા. લગભગ આશરે 15 થી 18 વર્ષની ઉંમર હતી ત્યારથી જ મેં જોવાનું શરૂ કર્યું આને. અને જ્યારે બચપનની અંદર અમારા જે વડીલ લખારાઓ હતા એ જે તે સમય ઉપર એઓ ગામની અંદર એ લખવા જતા. અને તો લખવા જતા તો સાથે સાથે હું પણ જતો એમને અને જોતો, અને એને જોઈને હું પણ અનુભવ કરતો દેવની સાથે એમનો સંપર્ક કામ કરતો. ધીરે ધીરે એ લોકોએ મને બ્રશ પકડાવ્યું કે ભાઈ આમાં શું હોય છે કે 3 દિવાલો ઉપર લખવાનું હોય છે. તો એક દિવાલ હોય એ દિવાલ ઉપર પણ મને કે તું અહીંયા આગળ કામ કરજે એમને મારી સાથે સાથે. એ ધીરે વધતા ગયા, કામ કરતા ગયા, શીખતા ગયા. અને દેવ શું છે, બાબા પીઠોરા દેવ શું છે, અને એની અંદર રહેલા પ્રકૃતિના જે ચિત્રો જે છે લખેલા છે એ શું છે એ પણ જાણવાનો મોકો મળ્યો. શરૂઆતથી જ કામ કરવાનો મોકો મળ્યો સાથે અમારા વડીલો સાથે. બસ પછી 22 થી 25 વર્ષની ઉંમર થઈ ત્યારે ધીરે ધીરે વધતા ગયા. અને સંપૂર્ણ 25 વર્ષની ઉંમર થઈ ત્યારે સંપૂર્ણ જ્ઞાન આવી ગયું કે બાબા પીઠોરા દેવ શું છે ને એનું મહત્ત્વ શું છે આ વિસ્તારની અંદર, આદિવાસી સમાજની અંદર, રાઠવા સમાજની અંદર. તો એ પૂરેપૂરું જ્ઞાન થયું ને ત્યાર પછી જ હું એક લખારા તરીકે સમાજની વચ્ચે ગયો અને બાધાના જે ચિત્રો લખવાના હોય એ શરૂઆત મેં કરી. વાહ. તો અમને પણ જરા કહો કે શું હોય છે બાબા પીઠોરા વિશેની જે વાત છે કે કેવી રીતે આ ચિત્રકળા થતી હોય છે, એની ખાસિયત શું છે, એના વિશે જણાવો. જો બાબા પીઠોરા ચિત્ર આવે એટલે સ્વાભાવિક છે કે પીઠોરા ચિત્ર, તો પીઠોરા ચિત્ર એક કોઈ શૈલી નથી. જી. હા ને, પીઠોરા એટલે બાબા પીઠોરા એટલે રાઠવા આદિવાસી સમાજના જે છે કે ત્યાં વર્ષોથી આદિકાળથી ત્યાં આગળ ગુફાઓમાં અને જંગલમાં રહેતો હતો. એમના ઈષ્ટદેવ છે, મુખ્ય દેવ છે, એને અમે બાબા પીઠોરા દેવ કહીએ છીએ. જી. તો હવે પીઠોરા ચિત્ર એ દેશ અને દુનિયા માટે હશે, પરંતુ બાબા પીઠોરા એ અમારા માટે એક આસ્થાનું કેન્દ્ર છે. અને જે અમે લખીએ છીએ એ અમારો એક પ્રકૃતિનો એક ગ્રંથ છે, અમારી મનોકામના અંદર લખેલી છે. આપણે જોવા જઈએ તો કે હજારો વર્ષ પૂર્વે સમાજ આખો ગુફાઓમાં અને જંગલોમાં રહેતો હતો. એ સમય ઉપર આપણે જોવા જઈએ તો બોલી તો શકતા હતા આપણે, પરંતુ લખી નહોતા શકતા. એટલે એને કહેવાનું એટલે કે આપણી પાસે સ્ક્રિપ્ટ નહોતી, લિપિ નહોતી. તો લિપિ હતી નહીં તો હવે કરવું શું? તો એકબીજાને સંદેશા કેવી રીતે કહેવો? તો ગુફાઓમાં આ રીતે ચિત્રો અંકિત કરવામાં આવતા હતા તીક્ષ્ણ હથિયારથી, અને ચિત્ર કરીને એવો કંઈક સંદેશો મોકલાવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય
તો એની ઉપર પથ્થરો ઉપર કે ગુફાઓમાં લખી દેવામાં આવતું હતું, એ ચિત્રી દેવામાં આવતું હતું ને એ ચિત્રની અંદરથી એ ભાવ પ્રકટ થતો કે શું કહેવા માંગે છે. રાઈટ. તો એ જ હજારો વર્ષ પૂર્વેની જે પરંપરા છે એ સંસ્કૃતિ અને ધાર્મિકતા સાથે જોડાઈ ગઈ. વાહ. અને એ જ પરંપરાથી જે લખવાની જે પદ્ધતિ જે છે એ આજે જે પ્રકૃતિના દેવો છે, જે રીતે અમારા બાબા પીઠોરા દેવ છે, તો એને રીઝવવા માટે અને મનાવવા માટે કે ભાઈ અમારી જે મનોકામના પૂર્ણ કરવા માટે તો એને એક ત્યાં ઘોડાના રૂપે તેને લખવામાં આવતું. અચ્છા. તો આજે પણ એને લખાણ કહેવામાં આવે છે. તો ધીરે ધીરે ગુફાઓમાં હતું કે જે તે સમય ઉપર પ્રકૃતિની કોઈ મુશ્કેલી ના રહે, ઘરમાં કોઈ બીમાર ના રહે, ઢાંકર બીમાર ના રહે, વંશ આગળ વધતો રહે, તો એની મન્નતો લેવામાં આવતી હતી. હવે પહેલાં ગુફાઓમાં તો કે એમાં થતું હતું. અત્યારે પોતાના ઘરો છે તો ઘરોની જે મુખ્ય દિવાલ હોય આગળના ભાગે, આગળના રૂમની, એ મુખ્ય દિવાલ ઉપર બાબા પીઠોરા દેવને ત્યાં આગળ ચિત્ર રૂપે ઘોડાના સ્વરૂપની અંદર ત્યાં આગળ લખવામાં આવે છે. એની સાથે સાથે જે પ્રકૃતિના બીજા જે ચિત્રો, બીજા દેવી દેવતાઓ છે તેને પણ ત્યાં આગળ લખવામાં આવતા હોય છે અને એનું પૂજન થતું હોય છે. તો એ આમ કહીએ તો દેશ અને દુનિયા માટે પીઠોરા ચિત્ર છે, પરંતુ અમારા માટે બાબા પીઠોરા દેવ લખેલા છે. તો અમે એને અમારું લખાણ જ કહીએ છીએ અને અમે બાબા પીઠોરાને દેવ કહીએ છીએ. વાહ. એટલે આપના માટે આ વાત એ માત્ર એક કળાથી આગળ વધીને આસ્થાનો વિષય છે, પૂજાનો વિષય છે. બિલકુલ બિલકુલ. તો આ જે કળા હોય છે તો એને જે લોકો એને વર્તા હોય છે, આપની જેમ કે જેમ આપને આ કળામાં રસ પડ્યો અને આપ આ કળામાં આવ્યા, પહેલાં તો દરેક જણ આવું કરતા જ હશે આપના કહેવા પ્રમાણે, કે કોઈ પણ સંદેશો મોકલવો હોય કે કંઈ પણ વાત કરવી હોય તો દરેક કરતા હશે. પણ સમય જતાં જતાં આમાં જેને રસ હોય એ લોકો કરવા માંડ્યા. તો એવા કલાકારો જેને લખારા આપ કહો છો ને? જી, લખારા કહીએ. લખારા, જી. તો આ લખારાઓ કેટલા સમય સુધી આ કરે તો પછી એમાં એવું કંઈ છે કે આટલા સમય સુધી એની ટ્રેનિંગ હોય કે તૈયારી કરવી પડે કે એવું કંઈ? જી, એમાં એવું હોય છે કે મેં આપને પહેલાં જ કીધું કે હું 15 થી 17 વર્ષથી શરૂઆત મેં જે કરી અને સંપૂર્ણ લખારા તરીકે સમાજની વચ્ચે 25 વર્ષની ઉંમર થઈ ત્યારે હું ત્યાં સુધી તો મેં એનો મારી જાતે જ એને અભ્યાસ કર્યો કે એક જે ચિત્ર છે એ ચિત્રની પાછળ કંઈક મહત્વ હોય છે, પ્રકૃતિના કંઈક ને કંઈક સંદેશો હોય છે, કોઈ ને કોઈ દેવી દેવતા ત્યાં આગળ એમાં લખેલા હોય છે. તો એ શું છે, એનું મહત્વ શું છે આ સમાજની વચ્ચે, સમાજમાં શું મહત્વ છે એ સમજવું પડે. ત્યારબાદ પછી એ ખબર પડે બીજા લખારાઓને કે ભાઈ આ બધું જ રીતે લખી શકશે, ત્યારે એ સમાજની વચ્ચે એને મૂકતા હોય છે ને આવતા હોય છે. જી. તો આજે આપણે અલગ અલગ ચિત્રો કીધા દેવી દેવતાઓના ને, તો એ જ છે જે પહેલેથી બાબા પીઠોરાના સમયથી જે હતા એ કે એમાં કંઈ ઉમેરણ થતું રહેશે સમય જતાં? જી, સાચી વાત છે કે જે હજારો વર્ષથી અમારો સમાજ જે બાબા પીઠોરા દેવના જે પ્રકૃતિની સાથે રહીને ચિત્રો લખે છે, એમાં જે દેવી દેવતાઓના જે ઘોડા સ્વરૂપે જુઓ છો આપ, તો એ તો હોય જ છે ત્યાં. જી. અને સાથે સાથે પ્રકૃતિમાં જળ, જંગલ, જમીનની અંદર જે નાના જીવથી લઈને મોટા જીવ, જે પાણીના જીવો છે એ તમામને ત્યાં આગળ આવરી લેવામાં આવતા હોય છે. એની રક્ષા માટે ત્યાં લખવામાં આવતા હોય છે. પરંતુ હવે આજે આધુનિક જમાનો જે છે, આપે કીધું એમ કે એઆઈનો જમાનો છે અને તો કોમ્પ્યુટર યુગ છે, મોબાઈલ યુગ છે, તો હવે ટેકનોલોજી પણ વધી છે અને વાહન વ્યવહારો પણ વધ્યા છે. પહેલાં ચાલીને જતા હતા, ગાડામાં જતા હતા, અત્યારે વિમાનો પણ છે. તો એ પણ અમે લોકો જે હોય છે તો માંગણી સ્વરૂપે એને આધુનિકતાની સાથે અમે રહી શકીએ, અમારો સમાજ રહી શકે, અમારા લોકો રહી શકીએ, એના પણ દેવોને અમે પ્રાર્થના કરતા હોય છે. તો એની અંદર પણ હવે ઘણા વિમાનનું પણ ચિત્ર લખતા આવ્યા છે, ઘડિયાળનું પણ ચિત્ર હોય છે, તો એ લખતા હોય છે. એના માટે હોય છે કે અમે આધુનિક સમાજની, આધુનિક જીવનની અંદર અમે પણ શાંતિથી રહીએ, તો અમે મનોકામના એ રીતે માંગીએ છીએ. એટલે આમાં આપના કહેવા પ્રમાણે આનો દરેક સિમ્બોલ, દરેક ચિત્ર જે છે એ એકચ્યુઅલી તો એક પ્રાર્થના છે. બિલકુલ, એક પ્રાર્થના છે, ખાલી સિમ્બોલ નથી. એટલે એ તમને જો વાંચતા આવડે તો તમે આખી આજે આપ માંગણી કહો છો એ સમજી શકો કે આ આખું ચિત્ર શું કહેવા માંગે છે. તો આપ જે બનાવો, માનો એક તો આપની વાત હોય કે પોતે આપના મનમાં કંઈક આવ્યું અને આપને પોતે કંઈક કરવું છે, લોકો પણ આપની પાસે કરાવતા હોય કે અમારે આવું કંઈક કરવું છે, તો એ શું હોય છે, એ કેવી રીતે આવતું હોય છે? જો આમાં અમુક જે ચિત્રો છે ત્યાં આગળ અમે કોઈક ચિત્રોને એવું કહેવામાં આવે છે કે ભાઈ તેને ગાદી આપવામાં આવે છે.
અચ્છા. એ જગ્યા ઉપર. હા હા. અને તો અમુક વખત એવા કોઈક ચિત્રોની માંગણી કરતા હોય કે અમારે આ ચિત્રો જોઈએ છે, તો એને અમને લાગે કે ભાઈ આ ખરેખર એમની બાધામાં આવે છે, એમને ખરેખર તો જ અમે લખતા હોઈએ છીએ, બાકી અમે એને લખતા નથી. અચ્છા, એટલે આ ગાદી એટલે કે એવા ચિત્રો કે જે પહેલેથી એસ્ટાબ્લિશ થયેલા છે અને એ અગત્યના તમારે એ હશે ચિત્રો. હું તમને એક એમાંથી જે પિઠોરાદેવ, બાબા પિઠોરાદેવના જે ચિત્રો લખેલા છે એમાંથી જે તમને દેવનું નામ આપું, હા. તો એમને દેવ કહેવામાં આવે. તો આપણે જોઈએ કે હાથીની સવારી ઉપર તમે ચિત્ર જોયું હશે, હા. તો એ છે રાજા ભોજની સવારી. ઓહ. તો રાજા ભોજની સવારી એટલા માટે ત્યાં આગળ એમને આપવામાં આવી કે જે તે સમય ઉપર રાજા ભોજ અમારા વિસ્તારમાં રહ્યા હતા અને અમારા સમાજની સાથે એવી રીતના હળીમળી રહ્યા હતા કે એમને અમારો સમાજ એમને દેવ દેવતુલ્ય માને છે. જી. પછી એમને ત્યાં ગાડી એમને ત્યાં ગાદી એમને લખવામાં આવ્યા અને એમને પૂજન થવા માંડ્યું, શરૂઆત કરી. તો આ રીતનું અમે એને મૂકી શકીએ છીએ, પરંતુ બીજા કોઈ ચિત્રો મૂકવામાં કે તો ના, અમે એનો સ્વીકાર નથી કરતા નથી. બરાબર. હા, એટલે કારણ કે લોકો તો ઘણી બધી વસ્તુ કે અમારે આ જોઈએ છે, આ કરવું છે, પણ એ આપના જે નિયમ પ્રમાણેના જે છે પારંપરિક ચિત્રો એ જ આપ મૂકતા હો છો. તો પરેશભાઈ, આમાં આ તો બહુ આનંદનો જ વિષય છે. કળા એ તો નિજ આનંદ માટે સૌથી અગત્યનો ને આનંદનો વિષય છે, પણ સાથે સાથે આજીવિકા માટે પણ ઘણીવાર આ કળા ખૂબ ઉપયોગી થતી હોય છે. તો એ રીતે કે જેને વ્યવસાયિક રીતે કહીએ કે આ લખાણ કરવું, આ પેઇન્ટિંગ કરવી, એ કેવી રીતનું ચાલતું હોય છે અને એમાં અત્યારે કેવી રીતનો સ્કોપ છે? નવા નવા લોકો આવતા હોય છે? બિલકુલ સાચી વાત છે કે વર્ષોથી અમે લોકો ગામની અંદર કોઈના ઘરે બાબા પિઠોરાદેવનું પૂજન હોય તો અમે એને લખવા માટે નોતર આપવામાં આવતું હોય છે અને આમંત્રણ આપવામાં આવતું હોય છે. તો અમે એને વિધિવત રીતે પૂર્ણ ધાર્મિકતાની વિધિવત રીતે અમે એને લખાણ કરતા હોઈએ છીએ, એનું પૂજન થતું હોય છે. પરંતુ એ આખું વર્ષ તો ના ચાલતું હોય, તો એનો સમયગાળો હોય કે ભાઈ આ સમય ઉપર એનું લખાણ થાય. ના અત્યારે દાખલા તરીકે જોવા જઈએ તો આ ખાતરીનો મહિનો છે, તો અમે ખાતરીના મહિનાની અંદર આના પૂજનો ચાલતા હોય છે અને અમે લખવા જતા હોય છે. પરંતુ બીજા સમયોની અંદર જો તમે આપણે કીધું કે આજીવિકા માટે, તો આજીવિકા માટે તો બરોબર છે, પરંતુ એની સાથે સાથે અમે લોકો એ પણ કહીએ, સાથે રાખીએ છીએ કે ભાઈ દેશ અને દુનિયા, અમારી ત્યાંની જે ધાર્મિકતા અને સંસ્કૃતિ જે છે, પરંપરા છે, એ લોકો સુધી પહોંચે, જાણે, તો એ પણ અમે એનું માધ્યમ બનાવીએ છીએ. તો આજે અમે લોકો દિવાલ ઉપર જે લખીએ છીએ, હવે લોકો સુધી પહોંચવા માટે દિવાલ તો અમે લઈ જવાના નથી, પરંતુ હવે અમે લોકો એ રીતને કર્યું છે કે હેન્ડમેડ પેપર હોય અથવા તો કેનવાસ હોય, તો એની ઉપર અમુક રીતે સાઇઝ અમે નક્કી કરીએ છીએ, તો એની ઉપર અમે લોકો આ ચિત્રોને દોરતા હોઈએ છીએ. જી. હું દોરતા હોઈએ છીએ કે શબ્દ વાપરું છું, કેમ કે મેં એ કેનવાસ અને કાગળ ઉપર દોરવાનું છે, ત્યાં લખવાનું છે, કારણ કે ધાર્મિકતા ત્યાં આગળ છુપાયેલી છે. તો એને લોકો સુધી પહોંચાડવા માટે એક ઘોડા કે બે ઘોડાના જે ચિત્રો ત્યાં આગળ દોરીને પછી અમે પ્રદર્શનોમાં ભારતભરમાં અમે ભ્રમણ કરીએ છીએ અને પ્રદર્શનો થકી ત્યાં લોકોને સમજાવીએ છીએ બાબા પિઠોરાદેવ કોણ છે, એના વિશે આખી કથા કહીએ છીએ. અને ત્યારબાદ અમે કહીએ છીએ કે ભાઈ અમારા દેવ છે, ત્યારે એ લોકો પ્રભાવિત થાય છે અને અમારી પાસેથી એનું ખરીદી પણ કરે છે, જેથી કરીને અમને અમારા જે સંસ્કૃતિ છે લોકો સુધીના ઘર સુધી પહોંચતી હોય છે. તો આ રીતે ગુજરાત સરકારના ઇન્ડેક્સી છે, ગરવી ગુર્જરી છે, તેમજ આદિજાતિ વિભાગ છે, તેઓના પ્રદર્શનો થતા રહે છે વર્ષ દરમિયાન. અને સાથે સાથે ભારત સરકારના પણ જે DCH છે, ત્યારબાદ ટ્રાઇફેડ આદિજાતિ જે મંત્રાલયનું ટ્રાઇફેડ વિભાગ છે, તેઓ પણ પ્રદર્શનો કરતા હોય છે અને તેઓ પણ અમારા ભારતભરની અંદર પ્રદર્શનો માટે બોલાવતા હોય છે. અમે ત્યાં પ્રદર્શનમાં ભાગ લઈએ છીએ અને લોકોને અમારી સંસ્કૃતિ બતાવીને એની સાથે સાથે અમે વેચાણ પણ કરીએ છીએ. તો આ રીતે અમારા આજીવિકાનો બી એક જરિયો બની રહે છે. ક્યાં વાત. તો રાઠવા સાહેબ એમ કહી રહ્યા છે કે આજીવિકા તો છે, પણ સૌથી અગત્યની વાત છે કે આ કળા દેશ અને દુનિયા સુધી જે રીતે જવી જોઈએ એ જાય, એ મુખ્ય આશય છે આ કરવાનો. બહુ સરસ મજાની વાત ચાલી રહી છે, પણ અત્યારે આપણે એક વિરામ લેવો પડશે. પણ વિરામ પછી આપણે ચોક્કસથી જાણીશું કે આ કળામાં અત્યારે કયા પ્રકારની વાતો ચાલી રહી છે. એમને પદ્મશ્રીનો એવોર્ડ આના માટે મળ્યો છે, એના વિશે પણ વાત કરીશું. તો લઈએ એક વિરામ. વિરામ બાદ હાર્દિક સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં મિત્રો. અને અત્યારે પદ્મશ્રી પરેશ રાઠવા સાહેબ આપણી પાસે છે અને
પિઠોરા બાબા પિઠોરા વિશે અને પિઠોરા આર્ટ વિશે આપણે ઘણી બધી રસપ્રદ માહિતી મેળવી રહ્યા છીએ. તો પરેશભાઈ, આપણે વિરામ પર જતાં પહેલાં એક વાત કરી કે સુંદર મજાની પ્રદર્શનીઓ પણ થતી હોય છે, જેમાં સરકારશ્રી પણ ખૂબ આગળ પડતો આપને સહયોગ આપે છે, જેથી કરીને આ કળા જળવાઈ રહે. તો આ કળા જાળવવી એટલે કે નવા લોકો આ કળામાં આવવા, તો નવી પેઢીનો અપ્રોચ કેવો છે? શું એ લોકોને આ કળામાં રસ પડે છે? અથવા તો બીજો એક સવાલ પણ થાય કે માત્ર શું કારણ કે આ તો કળા છે, એટલે એમાં જરૂરી નથી કે જે લોકો આદિજાતિથી હોય અથવા આવા છોટાઉદેપુરથી અથવા રાઠવા સમાજના એમને જ રસ પડે. બીજા લોકો કેવી રીતનો રસ લે છે અને કેવી રીતે જુએ છે આને? અત્યારે જે પહેલાંના અમારા સમાજના લોકો લખતા હતા, વડીલો લખતા હતા, પરંતુ હવે ધીરે ધીરે ટેકનોલોજીના માધ્યમથી તેનો પ્રચાર પ્રસાર અને અમે લોકો જે ભારતભરની અંદર ભ્રમણ કરીને પ્રદર્શનોમાં ભાગ લીધો અને લોકો સુધી પહોંચાડી, લોકોને સમજ આપી, તો લોકો જાણતા થયા. એથી એનો પ્રચાર પ્રસાર પણ ખૂબ જ વધી ગયો ને લોકો એને એ પૂરી ધાર્મિકતાની આસ્થાથી જોતા રહ્યા છે અને જોતા આવ્યા છે. હવે ધીરે ધીરે એ લોકોને પણ શીખવાનો રસ જાગે છે. તો ઘણી વખત મને કહેતો હોય છે કે ભાઈ અમારે શીખવું છે તો અમે શું કરી શકીએ, આને ડાયરેક્ટ કેવી રીતના લઈ શકીએ. તો જનરલી આમાં શું એવું છે કે આ જે કળા, જે સંસ્કૃતિ, જે ધાર્મિકતા છે, લખવાનું કામ અમારા વિસ્તારની અંદર ફક્ત પુરુષો કરતા હોય છે અને પુરુષો જ કરે છે, કેમ કે સંપૂર્ણ ધાર્મિકતા છે અને એનું પૂજન થાય છે, એથી કરીને એ સ્ત્રીઓ તેની અંદર એને હાથ લગાડતા નથી. તો અમે એ જ પરંપરા બી જાળવી રાખી છે. આજે પણ અમે લોકો શીખવા આવતા માંગતા હોય છે તો અમે ફક્ત પુરુષોને જ અમે તેને પ્રાધાન્ય આપીએ છીએ, પુરુષોને જ શીખવાડીએ છીએ. અને વધારે પડતા તો અમારા સમાજની અંદર, રાઠવા સમાજની અંદર, અમારા વિસ્તારમાં આજે મને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો, ત્યારબાદ ઘણા યુવાનો આગળ આવ્યા છે ને એ લોકો પૂછતા આવ્યા છે કે સર અમારે પણ આને લખતા શીખવું છે. તો ભારત સરકારના અને ગુજરાત સરકારશ્રીના ઘણી વખત અમારી પાસે તાલીમ વર્ગો ચાલતા હોય છે. તો એમાં અમે લોકો 25 વિદ્યાર્થીઓથી લઈને 30 વિદ્યાર્થીઓ સુધીનો એક તાલીમ વર્ગ 15 દિવસનો અથવા તો 25 દિવસનો હોય છે. તો એમાં સંપૂર્ણ જે કોલેજના સ્ટુડન્ટો, યુવાનો, જે આજના યુવાનો એ હવે જોડાઈ રહ્યા છે. પહેલાં તો શું થતું, આવી રીતે તાલીમ વર્ગ આવતા તો અમારે ત્યાં પૂછવા જવું પડતું, તો એમાં ઘણા વખત જે બિલકુલ ભણેલા ના હોય તે લોકો આવતા હતા. પરંતુ હવે સંપૂર્ણ ભણેલા કોલેજના સ્ટુડન્ટો આવે છે અને એ લોકો ખૂબ જ રસથી શીખે છે અને એ લોકો એક ચિત્રનું માર્ગદર્શન લે છે અને એ લોકો પોતાના ઉતારે છે. એ લોકો આજે સમય વધતી ગયો છે એટલે એમનો સમય નથી હોતો ભણવાને સાથે રહીને, તો એ લોકો આવી રીતે કોઈ લખવાની બાધા ચાલતી હોય ત્યારે આવી નથી શકતા, પરંતુ અમારી વર્કશોપની અંદર એ આવીને એ શીખતા હોય છે. હમણાં 3 મહિના પહેલાંની જ વાત કરું તો મારે 50 દિવસનો DCH, દિલ્હી સરકાર વસ્ત્ર મંત્રાલયના માધ્યમથી એક તાલીમ હતી. એમાં 30 સ્ટુડન્ટો હતા. તો એ સ્ટુડન્ટોમાંથી 4 સ્ટુડન્ટો એવા સારા નીકળ્યા, એ લોકોએ સંપૂર્ણ રીતે માહિતી લીધી અને એ લોકો ધીરે ધીરે અત્યારે મારી સાથે આવવાનું શરૂઆત કરી લખવા માટે, બાધાના ચિત્રો લખવા માટે. અને અત્યારે એ લોકોમાંથી 4માંથી 2 જણા સંપૂર્ણ લખારા રીતે પોતે અલગ પોતાની જાતે બાધા લઈને એ બાધા લખવા જતા હોય છે અને એક લખારા રૂપે. શું વાત છે! અને આ લોકો રાઠવા સમાજના નથી? આ 4 નહીં, રાઠવા સમાજ. બિલકુલ. વાહ. અને એ લોકો પણ, આ યુવાનો જે છે અત્યારના, એમને આ વસ્તુમાં રસ પડ્યો એ બહુ આનંદની વાત છે. સાથે સાથે એ લોકો અભ્યાસ પણ કરે છે અને સાથે સાથે એ લોકો કોઈ કંપનીમાં કે જોબ પણ પાર્ટ ટાઈમ કરતા હોય છે અને અભ્યાસ પણ ચાલુ રાખે છે. વાહ વાહ વાહ, ખૂબ આનંદની વાત. અમારા માટે એક સારું છે કે ભાઈ ચલો એજ્યુકેટેડ છોકરા, યુવાનો પણ અત્યારે જે લોકોને સમજ નહોતી પહેલાં બાબા પિઠોરા દેવ શું છે, પરંતુ હવે જાતે જ એ લોકો લખવા જાય છે, સંસ્કૃતિનો એક બચાવ પણ છે. બિલકુલ સાચી વાત છે. અને આમાં જે આપ સાધન સામગ્રી કે આ કરવાનો સમય, આ બધું કેમનું હોય છે? શું વાપરતા હો છો? એ પણ કુદરત પાસેથી જ આખી વસ્તુઓ ઊભી થયેલી છે, તો કંઈ એમાં ખાસ વાત? શરૂઆતમાં જે વર્ષો પહેલાંથી જે પરંપરા પ્રમાણે આપણે જોવા જઈએ તો કે જે તે સમય ઉપર આપણા જે અમારા જે ઘરો હતા તો એ વાંસથી બનીને એની ઉપર માટી અને છાણના લીપણો ગારો કરીને લીપણ કરતા હતા અને એની દિવાલો હતી. તો માટીની દિવાલોના હોવાને કારણે જે તે સમય ઉપર કુદરતી રીતે જ અમે રંગો બનાવતા માટીમાંથી. અને માટીની અંદરથી જ અલગ અલગ તત્વો ઉમેરીને તેના વાંસની સળીની પીછી કરીને
અને એ રંગોનું ત્યાં આગળ લખાણ કરતા. વાહ. હવે શું થયું છે કે હવે સિમેન્ટ કાંકરીની દિવાલો પાકા મકાનો થવા મળ્યા એટલે દિવાલો ઉપર આ જે કુદરતી અમારા જે રંગો છે એ ટકતા નથી. તો એના માટે હવે બજારમાં ઉપલબ્ધ જે અમે લોકો એક્રેલિક રંગોનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જ્યારે પૂજન થતું હોય તો શરૂઆતમાં એને આ વિધિ માટે અમે લોકો એ જ કુદરતી રંગોનો ઉપયોગ કરીને એનું વિધિ પૂરી કરતા હતા. ત્યારબાદ જ પછી આ રંગોને ચડાવતા હોય છે. અને સાથે સાથે કેનવાસ અને કાગળ ઉપર બી અમે લોકો એક્રેલિક રંગોથી એનો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છીએ. જી, આપને 2023માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા, બરાબર? બિલકુલ. તો એ સમયની વાત કરો, કેવો હતો? કારણ કે આપે લગભગ આખું જીવન આ કળાને સમર્પિત કર્યું અને જ્યારે આપની પસંદગી કરવામાં આવી, શું હતો એ માહોલ ને કેવી રીતે પછી પરિવાર અને સમાજે કેવી રીતે એને જોયું? પદ્મશ્રી એવોર્ડ શું છે એ મને ખબર નહોતી 2023 પહેલાં. જી. અને આમાં શું પ્રોસેસ હોય છે શું નહીં એ કંઈ જ ખબર નહીં. બસ અમે લોકો અમારા કામથી રચ્યા પચ્યા હતા અને અમે એની અંદર જ ગૂંથાયેલા હતા અને વણાયેલા હતા. અને ભારતભરની અંદર અમે પ્રદર્શનો કરતા અને લોકોને સંસ્કૃતિનું ઓળખ આપતા. આ સમયગાળાની અંદર અમારી સરકારશ્રીની કદાચ નજર પડી હશે અને અમારા સરકારશ્રીએ જાણ્યું હશે કે આ કળા અને સંસ્કૃતિ ખરેખર એક અદ્ભુત છે કે જે હજારો વર્ષ પૂર્વેની કળા અને સંસ્કૃતિ જેની આજે પણ એ જ પરંપરાથી એ જ રીતે જળવાઈ રહી છે. તો એક ખરેખર એક સારી વાત કહેવાય કે વિસ્તાર માટે અને આપણા દેશ માટે કે જે લુપ્ત નથી થઈ, બિલકુલ લુપ્ત નથી થઈ. તો એની નોંધ લીધી. ત્યારબાદ પછી મને કહેવામાં આવ્યું કે ભાઈ આપને ડોક્યુમેન્ટ્સ તમે આપણે કરો. પછી મને કીધું આપને પદ્મશ્રી માટે અમે નોમિનેટ કરીએ છીએ ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ તરફથી. તો એક અંદરથી આમ લાગ્યું કે હું પદ્મશ્રી માટે હું પસંદગી પામીશ કદાચ. ચલો કશો વાંધો નહીં. પરંતુ એની પ્રોસેસ પૂર્ણ થઈ અને જ્યારે 25 તારીખ 2023ની 25 તારીખે એક ફોન આવે છે સવારે 10 વાગે કે આપનું નામ અમે પદ્મશ્રીથી સન્માનિત કરવા માટે તમે પસંદગી પામ્યા છો. તો આપ શું પદ્મશ્રી લેવા માંગો છો? તમે આવશો? તો તરત જ ત્યાંથી આમ અંદરથી આમ આંખમાંથી આંસુ નીકળી ગયા કે ભાઈ આટલું મોટું સન્માન કે ભારત સરકારનું જે ચોથું સન્માન છે. જી બિલકુલ. અને 140 કરોડ દેશની જનતામાંથી મારી પસંદગી થઈ અને કલા માટે અમારી કલા અમારા સમાજની કલાને ત્યાં આટલું મોટું માન મળશે. તે દિવસે આંખમાંથી આંસુ નીકળી ગયા. લાગ્યું કે નહીં ખરેખર મારો સમાજ ધન્ય છે અને એનો હું નિમિત્ત બનું છું. સૌથી અગત્યનું એ છે અને મારું જીવન સફળ થયું એવું લાગ્યું. ક્યાં વાત સર. પદ્મશ્રી મળવો એટલે એ વાત તો સાબિત થાય છે કે આ ક્ષેત્રમાં ખૂબ મહેનત અને કામ કર્યા પછી આ પ્રકારનું સન્માન મળતું હોય છે. અને મહેનત આવે ત્યાં સંઘર્ષ પણ આવતો હોય છે. તો આ જે કળાના સંરક્ષણ માટે, સંવર્ધન માટે આપને જે આ સન્માન મળ્યું છે એમાં સંઘર્ષ કેવા પ્રકારનો ને કેમ છે? શું આ ચેલેન્જીસ આવતા હોય છે આ કળા માટે, એને જીવંત રાખવા માટે, એને આગળ વધારવા માટે શું ચેલેન્જીસ આવે છે? જો ગ્રામ્ય લેવલે અમારા વિસ્તારની વાત કરું કે અમારા વિસ્તારના લેવલે જોવા જઈએ તો ચેલેન્જીસ એટલા બધા નથી હોતા. જી. કારણ કે અમારે તો સમાજની વચ્ચે રહીને, સમાજની સાથે રહીને અમારી જે સંસ્કૃતિ જે છે, ધાર્મિકતા છે એને અમારે રજૂ કરવાની છે અને એનું પૂજન થતું હોય છે તો અમારે એનું અમે કામ કરીએ છીએ. પરંતુ હવે દેશ અને દુનિયા સુધી પહોંચાડવું છે અમારે. તો એમાં ઘણા બધા સંઘર્ષ હોય છે, ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. તો મુશ્કેલીઓમાં આમ તો કશું નથી હોતું જોવા જઈએ તો, કારણ કે દેશ જ આપણો છે અને લોકો પણ આપણા છે અને બધા જ રંગીન છે, બધા જ સમજે છે, બધાની પાસે પોતપોતાની કળા છે. તો એ લોકો સ્વાભાવિક છે કે આપણી કળા સંસ્કૃતિને એ લોકો પણ સ્વીકારે. પરંતુ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું કે મારા ગામથી મારે દિલ્હી સુધી જવું હોય પ્રદર્શનની અંદર, તે જે તે સમય ઉપર આર્થિક પરિસ્થિતિના કારણે તકલીફ થતી હોય છે. એવી તકલીફોનો ઘણો સામનો કર્યો છે, મેં પણ કર્યો છે અને સાથે સાથે મારા પરિવારે પણ ઘણો કર્યો છે. અને એનું ફળ અમને કુદરતે આપી દીધું. બાબા પીઠોરા દેવના આશીર્વાદ છે, મળી પણ ગયું એનું.
એવો કોઈ સંઘર્ષનો કિસ્સો યાદ છે કે જેમાં આપે ખરેખર અને પછી આપને એમ થયું હોય કે વાહ આ આટલો સંઘર્ષ કર્યા પછી આ જગ્યાએ આપણે અહીંયા પ્રદર્શનીમાં આવ્યા અથવા તો આ કર્યું એ બહુ જ સફળ થયું, એવો કોઈ કિસ્સો આપને કોઈ યાદ હોય તો? હવે લગભગ 2003-04ની વાત કરું જી. તો પ્રદર્શન માટે દિલ્હી હાટ ખાતે પ્રદર્શન હતું દિલ્હીમાં, અને મારી પાસે ટ્રાઇફેડ દ્વારા જે પત્ર આવે છે કે ભાઈ આપણે દિલ્હી હાટમાં 15 દિવસ માટે આપના ચિત્રોનું પ્રદર્શન કરવાનું છે. જી. તો હવે જવું બી છે, સાથે કોઈ પૈસા નથી, ઓહ. ઉછીના માંગ્યા ઓહો. 200 રૂપિયા, અને જનરલ ટિકિટ લીધી અને જનરલ ટિકિટ ડબ્બામાં બેસી ગયા. વધતો ગયો ટ્રાફિક વધતો ગયો, ડબ્બો ફૂલ થતો ગયો. ત્યારે મારે એવી જગ્યા પર બેસવું પડ્યું કે જ્યાં ના બેસી શકીએ. અને આપની પાસે આપનો સામાન પણ હતો, બેગો પણ હતી, ને સામાન લઈને, અને સમય પણ એવો આવ્યો ત્યાં બેસીને આખી રાત જાગીને પણ ત્યાં સુધી પહોંચ્યા. વાહ. અને રેલવે સ્ટેશનથી જ્યાં પ્રદર્શની સ્થળ હતું ત્યાં સુધી જવા માટે પણ તકલીફ હતી. તો ત્યાં સુધી હું જે સફર ત્યાં અડધો કલાકનો હતો ત્યાં 2 કલાક સુધી પહોંચ્યો, અને બેગને સામાન લઈને ત્યાં સુધી પહોંચ્યા. પરંતુ જ્યારે 15 દિવસ પૂરા થયા અને ત્યાંથી લોકોને સંસ્કૃતિ પહોંચાડવામાં મને આનંદ થયો, એ પાછળનું બધું જ ભૂલી ગયો અને એવું લાગ્યું કે વાહ શું વાત છે. મને ચાલીને પણ આવવાનું થતું તો હું આવતો અહીંયા ગાડી, એવી જગ્યા હતી. અને 15 દિવસ પૂરા થયા પછી એવું લાગ્યું કે હવે તો મારે દેશની અંદર કોઈ પણ ખૂણે જવાનું થશે તો હું અમે હિંમત નહીં હારું અને જઈશ. ક્યાં વાત. વિદેશથી લોકો પણ આવતા હશે જે આ કળાને જોતા હશે, એના વિશે વાત કરતા હશે, એવું પણ બનતું હોય છે કે જે લોકો વિદેશથી આવે અને આ કળા વિશે જાણવા માંગે? જી હા, આવી રીતના હાટ, દિલ્હી હાટ જેવા પ્રદર્શનમાં બેસતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ જે આર્ટના શોખીનો છે દેશ અને દુનિયાની અંદર, એ લોકો, વિદેશના લોકો પણ ત્યાં આગળ આવતા હોય છે, સમજતા હોય છે અને સમજીને ચિત્રોને ખરીદતા પણ હોય છે. અને એ લોકો આમંત્રણ પણ આપતા હોય છે કે અમારા વિસ્તારમાં આવો, તમે જરૂર તમારા ઘરે આવજો. અને તમારું જે ચિત્ર, એ રીતના ઓસ્ટ્રેલિયા છે, પછી ફ્રાન્સનું એક કપલ હતું, એ લોકો પણ મને ઘરે પણ આવ્યા હતા અને ઘરે આવીને સંસ્કૃતિ લઈ ગયા અને કીધું કે તમે ફ્રાન્સ આવો છો અને અમે તમને ફ્રાન્સમાં બોલાવીશું અને અમારી દિવાલ ઉપર ત્યાં આગળ કામ પણ કરાવડાવીશું. ક્યાં વાત. તેવા પણ અનુભવ ઘણા થયેલા છે. ક્યાં વાત, ક્યાં વાત. બહુ સરસ. તો પરેશભાઈ, હવે આ કળા છે, આપ તો છો જ, આપ પછી બધા યુવાનો શું આ કરી રહ્યા છે અને કરતા હોય તો આપ શું સંદેશ, રાઠવા સમાજ તો ખરા જ, પણ બીજા લોકો પણ ઓફકોર્સ આ ધાર્મિકતાને અને આ માન મર્તબો મર્યાદા એની જળવાય એવી રીતે કામ કરે, તો શું ઈચ્છો છો કે કેવી રીતે લોકોએ આમાં કામ કરવું, જોડાવવું જોઈએ? જી બિલકુલ. આમાં બાબા પિઠોરા દેવ એ આદિવાસી સમાજના દેવ છે. જી. અને સંપૂર્ણ રીતે ધાર્મિકતાથી તેનું પૂજન થાય છે અને પૂરા વિધિ વિધાન સાથે તેનું, પ્રાકૃતિક વિધિ વિધાન સાથે તેનું પૂજન થાય છે. અને અમારા સમાજની અંદર બાબા પિઠોરા દેવ એક દેવ છે, તો એની આસ્થા જોડાયેલી છે. તો યુવાનો એને પોતે જે બનાવે ચિત્રો એ સંપૂર્ણ રીતે સારા બનાવે અને પોતાના ઘરોની દિવાલ ઉપર, અને એક શોભા રીતે નહીં પરંતુ એક બીજા દેવી દેવતાઓને તમે નજરથી જોતા હોય છે એ જ નજરથી જોઈને ત્યાં આગળ તેનું એને દિવાલ ઉપર રાખવા જોઈએ. અને બીજી એક વાત કહું કે આ જે અમે પરંપરા પ્રમાણે અમે પુરુષો જ કરીએ છીએ, સ્ત્રીઓ નથી કરતા. તો મારી એક વિનંતી છે સ્ત્રીઓને કે દીકરીઓને કે બહેનોને કે તમે પણ આ ચિત્રોને ના બનાવતા તો સારું છે, તો જેથી કરીને આપણી ભારતીય સંસ્કૃતિ પણ બચી રહે, આદિવાસી સમાજની સંસ્કૃતિ બચી રહે, એને ધાર્મિકતાનું હનન પણ ના થાય અને ટકી રહે, તો એ સારું છે. તો બીજી ઘણી બધી કળાઓ છે, આપ બનાવો, પરંતુ ભારતની જે ધાર્મિકતા સાથે જોડાયેલી જે સંસ્કૃતિઓ જે છે ને જેમાં નથી જ બનાવાતું તો ના જ બનાવો, તો એ સારું રહેશે. તો સંસ્કૃતિ પણ બચશે અને આપણા દેશનું નામ પણ આગળ વધશે. બિલકુલ બિલકુલ. આદિવાસી સમાજ છે, રાઠવા સમાજ છે, આ કુદરતી બહુ મને તો ગમે છે, મેળાઓનો, તહેવારોનો બહુ શોખીન, તમે જેમ કીધું એમ રંગીન છે, બધા જ પ્રકારના રંગો હોય છે અંદર. તો એ આ તો આપણે ઘણી વાત કરી આપને કળા વિશે, પણ એની બીજી કોઈ સરસ મજાની વાતો હોય કે જે આપને કોઈ એનો લોકસંગીતની આપની કોઈ વાત હોય એ કહેવા માગતા હો તો એના વિશે કંઈક કહો. જી જી બિલકુલ.
છોટાઉદેપુર કહો અને એની સાથે સાથે કહેશો એક શબ્દ આવશે કવાંટ. હા, કવાંટ. કવાંટ ગામ. કવાંટ એ એવું નગર છે અને એની આજુબાજુ પહાડો છે હમ. અને એ પહાડોમાં વસતા અમારા સમાજના લોકો અને અમારું એમાં છે ગેર નૃત્ય. હા. કવાંટની અંદર હોળીના દર વર્ષે હોળીના ત્રીજા દિવસે ગેરનો મેળો ભરાય છે. હમ. આપણે સાંભળ્યું પણ હશે ગેરનો મેળો. જી બિલકુલ. ને એ ગેરના મેળાની અંદર અમારા જે સમાજના જે આદિવાસી લોકો જે યુવાનો જે છે એ પોતે બાધા લેતા હોય છે અને એની 5 દિવસ સુધી બાધા લઈને હોળી પ્રગટે પછી તરત જ તે લોકો અલગ અલગ વેશભૂષા ધારણ કરતા હોય છે. તો એમાં એક ઘેરિયાનું વેશ કરતા હોય છે, તેમાં કોઈ બાવા પણ બનતા હોય છે, કોઈ સ્ત્રીનું રૂપ પણ લેતા હોય છે અચ્છા. અને કેટલાક લોકો પોતાના માથા ઉપર મોરના પીછાથી એક મુંગટ બનાવીને અને કમરે મોટા મોટા ઘૂઘરા બાંધીને અને શરીર ઉપર ઉઘાડા શરીર ઉપર ત્યાંની ગામની સફેદ માટીથી તેઓ ત્યાં આગળ ચિત્રો અહીંયા ગોળ ટપકા કરતા હોય છે વાંસથી અને સરસ મજાના એક ટપકાથી આખા ફેસ ઉપર મોં ઉપર આખું એક પેઇન્ટ કરતા હોય છે ને એક ખૂબ જ સુંદર રીતે દેખાતું હોય છે ને એ આખા એ ગામમાંથી આખી ટીમ નીકળે છે અને દરેક ગામમાં ફરતી હોય છે અને ફરતા ફરતા દરેક ગામમાં નૃત્ય કરતા હોય છે પોતપોતાની રીતે અને ત્યાં આગળ એક ગોઠ માંગતા હોય છે, ઘેર માંગતા હોય છે. એને કહેવાય છે ઘેર. ઘેર એટલે કે ગોઠ માંગવા જાય કોઈ પણ ઘરે તો એ ઘરમાં જઈને એ મૂઠમાં જે લાવે એ લઈને એ જોડીમાં નાખી દે, એને કહેવાય ઘેર, એને ગોઠ. એના પરથી નામ પડ્યું ઘેર નૃત્ય. તેનું નૃત્ય થતું હોય છે અને એ ગામથી બીજા ગામ 5 દિવસ સુધી ફરતા હોય છે, પરંતુ જ્યારે ત્રીજા દિવસે એ કવાંટ ગામનગરમાં આવે છે અને ત્યાં આગળ આખો દિવસ એ લોકો નૃત્ય કરતા હોય છે અને આજુબાજુના ગામડાના બધા જ લોકો ત્યાં આગળ ભેગા થતા હોય છે અને આખો મેળાનો આનંદ અનેરો થઈ જાય છે. તો એ જોઈને આમ એમ લાગે છે કે પ્રકૃતિ ચારે બાજુથી અહીંયા આગળ જ ઉતરી આવી છે. સંગીત જે ઢોલ વાગતા હોય છે, એમના ઘૂઘરાનો જે અવાજ છે એકી લયમાં ચાલતો હોય છે, એ સાંભળીને પણ અંદરથી આમ આપણું મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે. એની સાથે સાથે દિવાસાની વાત કરીએ તો દિવાસા દરમિયાન પણ ત્યાં વાંસળીથી એ લોકો સૂર રેલાવતા હોય છે, તો એ બી એક અદ્ભુત એનો સૂર નીકળતો હોય છે. તો આવા ઘણા એવા અમારા તહેવારો દરમિયાન સંગીત વાદ્યોથી વિસ્તાર આખો પ્રકૃતિમય બની જતો હોય ને તે ગુંજતો હોય છે. ક્યાં વાત છે સર. બસ સર, તો આમ તો સમયનો તકાજો હોય છે પણ તે છતાં આમ આ કળા વિશે, પિઠોરા આર્ટ વિશે આપ હજુ પણ કંઈક કહેવા માગતા હો સમાજને, કંઈક સરસ વાત એનાથી કહેવા માગતા હો તો પ્લીઝ. મેં આપે કીધું કે પહેલાં જ કીધું કે બાબા પિઠોરાદેવ અમારા ઈષ્ટદેવ છે, ભગવાન છે અને એ ચિત્ર નથી પરંતુ એક અમારું લિપિ અને ધાર્મિક ગ્રંથ છે. દેશ અને દુનિયા માટે ભલે ચિત્ર હશે પરંતુ અમારા સમાજ માટે બાબા પિઠોરાદેવ એ દેવ જ છે. તો એનું એક અલગ અલગ રીતે એનું પૂજન થતું હોય છે અને 3 પ્રકારે એની બાધા હોય છે. તો એમ જોવા જઈએ તો જે પહેલી બાધા હોય છે તેમાં 5 ઘોડાનું ચિત્રણ થતું હોય છે, લખવામાં આવતા હોય છે અને એમાં ચાંદ અને સૂરજ બીજા જે છે પ્રકૃતિના દેવો છે તેનું લખવામાં આવતું હોય છે. અને એ પૂજન દરમિયાન અમે પૂરા વિધિ વિધાનથી નહીં ધોઈને અને એનું પૂજન એના ચિત્રો લખવાનું શરૂઆત કરતા હોય છે અને સગાવાલાને, ગામના લોકોને તેમને નોતર આપવામાં આવતું હોય છે અને એ ત્યાં લોકો આવે છે, એ પૂજાની અંદર જોડાય છે, આખી રાત નાચગાન થાય છે. અંદરના ઘરની અંદર બાબા પિઠોરાદેવનું પૂજન થતું હોય અને બહારના ભાગના ખેતરની અંદર ઇન્દી રાજાની, ઇન્દ્રદેવની ત્યાં આગળ ડાળો લાવીને તેનું પણ પૂજન થતું હોય છે. તો એની સાથે સાથે મોટા ઢોલ સાથે આખી ગામના તમામ લોકો પોતાનું ઢોલ લઈને આવે છે અને નૃત્ય કરતા હોય છે આખી રાત અને એનું પૂજન ચાલતું હોય છે. એમાં 3 પ્રકારની બાધા હોય છે. એમાં બીજી બાધામાં 9 ઘોડા દોરાતા હોય છે અને અડધી પ્રકૃતિના ચિત્રો ત્યાં લખવામાં આવતા હોય છે. તો બીજા 5-6 વર્ષ પછી ફરીથી સારું લાગે ત્યારે ત્રીજી છેલ્લી બાધા હોય છે, તેમાં 18 ઘોડા, 18 દેવી દેવતાઓના ઘોડા અને પૂર્વજોના ઘોડા પણ ત્યાં દોડતા હોય છે અને એનું પૂજન થતું હોય. પૂરી પ્રકૃતિના ચિત્રો ત્યાં આગળ લખાતા હોય છે. એમાં 3 દિવાલ ઉપર જે મુખ્ય દિવાલ હોય એની સાથે બીજી 2 સાઈડની દિવાલ હોય ત્યાં પણ ઘોડાના ચિત્રો લખાતા હોય છે. એનું પૂજન થતું હોય છે અને આ પૂજનની સાથે સાથે જ્યારે છેલ્લે એમ કહેવામાં આવતું હોય છે કે હે દેવતાઓ, કે જે રીતે તું અમને સુખ શાંતિ આપીશ એ જ રીતે
આ પ્રકૃતિની અંદર જળ જંગલ જમીનની અંદર જેટલા પણ જીવો રહેલા છે, અહીં જે લખવામાં આવેલા છે તમામ જીવોની સુખ શાંતિ તમામને આપજે. વાહ. તો એ રીતને સર્વ માનવજાત પ્રકૃતિની સાથે રહેલા જીવોનું ત્યાં રક્ષણ કરે એવી બાધા કરતા હોય છે. ફક્ત પોતાના માટે બાધા નથી કરતા, પોતાના માટે ત્યાં નથી કરતા, પરંતુ સમગ્ર સૃષ્ટિ માટે, પ્રકૃતિ માટે બાધા કરતા હોય છે. વાહ, બહુ આનંદ આવ્યો પરેશભાઈ આપની સાથે વાત કરીને. અને અમે ઈચ્છીએ છીએ કે આ જે કળા છે જે આપનો સમાજ એ વિશ્વને આપી રહ્યો છે એ વધુને વધુ સરસ રીતે પહોંચાડી શકે અને આ કળામાં વધુને વધુ લોકો જોડાય. બિલકુલ. થેન્ક યુ. ધન્યવાદ. તો પરેશભાઈ સાથે વાત થઈ અને એ જાણીને બહુ આનંદ થયો. સર્વે સુખીનો ભવંતુ એટલે કે દરેકને સુખ મળે, દરેક સુખી થાય એવી કામના સાથે. એટલે આ માત્ર જેને આપણે ચિત્રકળા તરીકે ઓળખીએ છીએ, પણ આજે એ જાણવાનો મોકો મળ્યો કે માત્ર ચિત્રકળા નથી, આ તો આસ્થા છે, આ વિશ્વાસ છે, આ ધર્મ છે. અને એટલે જ આ હજુ સુધી કદાચ હજારો વર્ષોથી જીવંત પણ છે. તો મિત્રો, આજે તો આટલું જ છે. આપ પણ આપના પ્રતિભાવ અમને મોકલો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujaratshow@gmail.com. અમારો આ એપિસોડ આપ ગમે ત્યારે અમારી યુટ્યુબ ચેનલ પર નિહાળી શકો છો.